બનાસકાંઠામાં શિક્ષણનો મહાપર્વ શરૂ. ડીસા તાલુકાના ઘોઘાઢાણી ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો ઉમંગભેર પ્રારંભ. વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ઘોઘાઢાણીની અનુપમ પ્રાથમિક શાળામાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીએ જણાવ્યું કે બાળકોની સર્જનાત્મકતા અને નવીન વિચાર શક્તિને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ સ્ટાર્ટઅપ, સંશોધન અને નવી શોધો દ્વારા દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. તેમણે શિક્ષણ સાથે સંસ્કાર અને આધ્યાત્મિક જ્ઞાનના મહત્વ પર ભાર મૂકી શાળાઓમાં બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન કુલ 58 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો, જ્યારે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં સફળ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી શાળા પરિસરની મુલાકાત લીધી તેમજ નવીન મંજૂર થયેલી માધ્યમિક શાળા માટે જમીન દાન આપનાર અગ્રણી ફૂલચંદ્રભાઈ કછવાનું જાહેર સન્માન પણ કર્યું હતું. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.